એટલે એ પેલા મંડળીના પૈસાનું શું કર્યું? લે આગો 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 અલે એ અલ્યા બંધ અલ્યા ને કર કે બહાર અલ્યા, તારી ને કરવા વાળી પેલા મંડળીના પૈસાનું શું કર્યું? છે મંડળીના પૈસા અલ્યા તને કઈનું તો કીધે જવું કે પેલા મંડળીમાં 10,000 રૂપિયા ચઢાઈ લીધેલા એટલે હાલવાના તે શું કર્યું પૈસાનું? તે આ પૈસા ગણો છો કે શેના ગણો છો? આ પૈસા રહ્યા ને આપણે પેલી ભેંસ વેચી મારી આ ઈના ગણો. આ તો ભેંસ તમારી એકલાની હતી. એટલે એકલાની હતી એટલે સમાચારથી તારું મારું આવ્યું હતું એકલાની વાત કરે હતું. ચમ યાદ નહીં ભાગવી લીધી હતી? એટલે ભાગવી લીધી હતી પણ તું શું ઊંધું હાલી વળી ઊંધું વળી તું એમાં? અલા ચમ બધું આવે બધું ખિસ્સા મૂકી દેવાનું. ચેતનનું કોમ આવે કશું આવ્યું ખેતરનું પૈસા ખિસ્સામાં. ચારો વેચવા જાય એના ચો આયા શું મૂક્યા તમે? એટલે આ બધા પૈસામાં મૂકું એટલે આપણા બે માંથી મોટું કોણ? બધી મજૂરી કરવાની મારે પૈસો આવે ખિસ્સામાં તમારે મૂકવાનો. એટલે આપણા બે માંથી મોટું કોણ? એટલે મોટા તમે પણ આ ઘર કોણ ચલાવે? એટલે ઘર તમે ચલાવો. તું શું કરીને ઊંધો વળે? જેમ તો મજૂરી કોણ કરે છે? એટલે કોણ કરે આ મજૂરી? કોક દાડો તને કોક ટોપું સંભાળવું બાકી તું કરીને શું તું વળે? આખો દાડો તને તારા ડોળા ડફાયેલા રાખી તું આખો દાડો. એટલે એ તમારે નહીં જોવાનું. હું મારી ખેતરે કોણ જીતું? તારા જેવડા છોકરા તો અત્યારે મજૂરી જેવી કરી હે કેટલું કમાઈ ના લી. આ ડોહા ડોશીએ ના કીધું હોત ને કે ઓને ધ્યાન રાખજે તો મરેલા બાપની સોગંદ તને મેં તજડી મેલ્યો કઈ નો લ્યા. એટલે જો ધ્યાન રાખવાની જરૂર નહીં. હું મારું જાતે કરી લઈશ. એટલે તું શું કરી તારું જાતે? આ તને 2 મહિનાથી કીધું તે મને કીધું તું કે મોટા ભાઈ ચિંતા ના કરો હું મજૂરી કરે કાળી મજૂરી કરે આ 10,000 રૂપિયા હું ચૂકવે. એટલે તારા કામ માટે લીધા હતા 10,000 મારા કામ માટે નતા લીધા મેં. આ તો લીધા તો પણ ભાગેથી પાલવા તો પડે ને તમારે. એટલે પણ આ ના વેચ્યો તો તું 10,000 ચોઈ લાવત. કેમ ચોઈ લાવ? વેચી મારીને આચમ વેચી ખબર? હા આચમ વેચી. એટલે તને ભણાવવા માટે જે દેવું કર્યું હતું ને એમાં હજી 40,000 મારા પેલા મુંશી હાલવાના બાકી છે એટલે મારા બે વેચવી પડી અને એમાંથી હું તને 10,000 આલુ હાલ મંડળીના. આ તો બાપા મૂકીને ગયા છે ને તો એક ખતરનો કટકો. અલ્યા બાપા શું હમણાં કહું મૂચીને ગયા? આ તૂટેલું પ્લાસ્ટર મૂચીને ગયા બાપા મૂચીને ગયા. તમારે એકલા માટે નહીં મૂક્યું ઠીક હે? તો આ પ્લાસ્ટર તું તારા નોમે કરાવી દે જા અને તું તાર કરોડોપતિ બની જા અને હું મજૂરી કરવાનું બંધ કરી દઉં હવે અને હું તારા જેવો થઈ જાઉં તું મારા જેવો થઈ જા. આ તો કશો વાંધો નહીં એવું રાખજો. સોની મોની લપકા કર્યા કર ઉભી થા એડી આવો જા બાર ગુદડું ઉકાઈ લેતા આખી ગેમની પથારી ફેરવી નાના મોઢે મજૂરી કરાવી છે મારી જોડે અને પૈસા નાખવો છે બધું એમને જ નાખવો છે. અપડેટ કર્યા વગર નેકર અને મજૂરી બધી મારી જોડે કરાવી દેવી છે. મજૂરી કરાવી દેવી વાત એટલે આ જુઓ આ કને વાદે ચડ્યો હમણાંથી હોમું હેડ્યો હવે લપકત કરે જાય મારા હોમ મૂકવા દે કોના વાદે રહીએ ને તો મારે કદી સારું નહીં થાય. નાવા જવા દે મને નાઈને પેલા ઘેર જતો ને એને પૈસા આલી આવું. એટલે તારાથી એકે કોમ સારું નહીં થતું. એટલે શું કોમ સારું નહીં થતું? તમે હોમે ટકરાણા મને. એટલે હોમે ટકરાવાળો મેં તને ગોદડું લઈને અંદર મૂકવાનું કીધું કાલનું ધોયેલું બળી જાય કલર બળી જાય નો અંદર લાઈન મેલ. એટલે આજે નહીં ઉકાણું એટલે નહીં લાયો. ચોથી સી ખબર આવી ગયા. એટલે ઓનું મારે હવે શું કરવું? આ બખાડો આખો દિવસ હાથે રહેવા જ નહીં દેતા. અરે પણ તું ચમ બાથરૂમમાં પહેરી ગયો? આ એ જીગલા શું છે? તરચો જવાનું હાલ હવે હાથે કોકને નાવા તો દો. એટલે નાવાની આગલી પણ તારે તો ચોકો વેપારીઓને મળવા જવાનું તો તારે નાઈને ઊંધું વળી જવું. મારે જવું પેલા મુંશીને ઘેર તું બાને આગળ મને નાવા દે પેલા. અરે મારે કોમ છે મારે ભાઈબંધો જોડે જવું છે. એટલે તારા ભાઈબંધો તારા માટે મહત્વ નહીં કે તારા મોટો ભાઈ મહત્વનો? એટલે એવું ન હોય ભાઈબંધો મહત્વના જ હોય. અને મારી વાત વાપરો એટલે 10,000 છે ને એમાંથી 2,000 મૂકતા જજો મારે બહાર જવું છે. એટલે બહાર જવું તો તમે મૂચી જતા તે બહાર જવું હોય તમારે ના ભાડાવ છે બહાર જાવ અને ફટાફટ બહાર નીકળી જજે. આ ગોદડું અંદર મૂકીને આવું જો તું મને બહાર જોઈએ સમજી લેજો. એટલે હકે શાંતિથી નાવા તો દો. આ મોણા છે એમ એક તો શી ખબર છે ભાઈ આવ્યો છે મારો પાક્યો છે મને એક ખબર નહીં પડતી. કોક હોય તો યાર શાંતિથી કોક તો કરવા દે કે જેમ આટલી મજૂરી કોણ કરે છે? અમે જ કરીએ છીએ કે બીજા કરવા આવે છે મજૂરી? આખી જિંદગી મજૂરી કરી નાલી છે તોય ભાઈઓ માટે આવું કરી રહ્યા છે એ ખબર નહીં પડતી મને. તો ને મારો જો આજે આ ડોહા ડોશીએ જવાબદારી ના લી હોત ને તો ઓનર મેં કહીએ ધંધા લગાડી દીધો હોત. મજાક નહીં કરે તમારે દાડો ઉગન આ પેલો અંદર બેઠો બેઠો બખાડો કરે તમે બખાડો કરો. એટલે બખાડા જ કરીએ વિરુદ્ધ શું કરીએ અમે? જમ અલ્યા આ મારું નેનું ભાઈ નકો મુસલે હાવ એ તો નકો મુસે પણ બખાડા શેના માટે કરો સાથે? એટલે કોમ ધંધો કોઈ કરતું હોય નહીં આખો દાડો પેલી ગેમ ભારી જાય આ જ કરે જાય. એટલે મારે જવું તું બહાર મારે નાવા જવું તો સૌથી પહેલા નાવા બે જવું. શું કે ખબર મારા દોસ્તારોને મળવા જવું એટલે કરવાનું કોઈ નહીં અને ઘેર બેઠા ખોટા રોટલા તોડવાના
હવે આ તો ભાઈ થઈને ના ગણાવાય, પણ હમણાં આવું કહેવા જઈએ તો બહુ ટણો ચડે ઈ આમ તો. એટલે આ પર તો હું ચારનોય કહું છું તમને, ઓય એને ચોક વ્યવસ્થિત ધંધે લગાડો પરા. તે ચોક ધંધે લાગશે ને એટલે આ મોબાઈલ ની આદતો છૂટી જાય. એટલે ધંધાની જો વાત કરે, એટલે તે ગઈ વખતે કીધું તાણે મેં એને ગલ્લોય નાસી આલ્યો. એટલે કોઈ દાડે ના પડ્યું, મારો તો ગલ્લો જેટલા નાશ્યો તો 90% નુકસાન કરીને વેચી મારવો પડ્યો. કે તો પછી સાચું કહું, હા, જો આવું ને આવું ભેળું રહે ને હમ. તો રમશું કદીએ ભેળું નહીં થાય. તો એના શું કરું? કરતે નોખું કરો પડું. ના ના લ્યા, નોખું કરવા મજા નહીં. આ ડોહો કઈ જાય તો આ કાયમ ગોમમાં જે બખાડા કરો એ સારું લાગે છે મને? એમ કે આ લોકો આવતા જાતા જે હોભળી એ સારું લાગે છે? એ હારું તો જે દાડો ઉગન કજ્યો છે, સારું તો નહીં તો લાગતું. કજિયાનું કાળું મોઢું કરો પડો. સાચું કહું છું હું. વાત તો તારી હાજી. આ ઓમણમ તો નહીં મોની પાસે. તો એ માથે જવાબદારી પડશે ને એટલે સુધરી જાય ઓટોમેટિક. તો શું કરું, જુદું આવતું? હા, ઈયોને નોખા મૂકો, માથે જવાબદારી આવશે એટલે દોડશી, ઓકા રહીને દોડશી. અને તમારે કેટલો ટેન્શન ઓછું થઈ જાય ખબર છે? એ વાત તો હાજી તારી. આ તમે જુઓ, આ તમે લાઈન હાલો, બધી વસ્તુ લાઈન હાલો, પૂરું કરો એટલે કોઈ જવાબદારી માથે હે ના, ચિંતા હે ના, એટલે આ બધા રવાડા સુધી જ. અને જ્યાં જો કરીને આવજો ત્યાં જો આ કજ્જો ઘરમાંથી નીકળ. સાચું કહું વીરુ, આ તે હાલ કીધું ને તાર ભાભી મને આ કઈનું કીધું, પણ હું એનું વાપરતો જ નતો. આ તો તમારે મોની લેવું પડે. આ દુનિયાનો દસ્તુર છે ભાઈ. સમય આવે આ વસ્તુ કરવી જ પડે, નકા આ કજિયા ઘરમાંથી નહીં મળે. એ વાત સાચી. હેડ આવા દે ને, આજ તો એને હું કડક શબ્દો પથ્થર રાખીને કહી જ દઉં. અને જો હું કોઈ સલાહ હાલ્યો ખોટી નહીં હાલો, આ યાદ રાખજે. ના એ વાત સાચી. તારે તો ચોકો 2 પૈસા લઈ લેવા તો તો કહેવાનો. સારું હેડ, હું એને આજે જ કહી દઉં. હાલ હું એક કોમથી આવ્યો તો ભાઈ. કેવું કહું? 1000 રૂપિયા હાલ ને ઉછીના. એટલે અરે મારે બહાર જવાનું છે તો મારે નહીં પહાણ હાલકી જાય. મારા હાલવા નહીં, પણ લે હવે તે સેકન્ડમાં માજે તો ના પાડું. લે બસ આ હું આવે એટલે પાછા હાલો છે. હા, કશો વાંધો નહીં. હો દે હું જાઉં. સારું. અને મેં કીધું એ યાદ રાખજે. હા, તો જ તમારે આ કજિયો બંધ થાય, નકર અમે તો મજા લેવો, બીજું કોઈ નહીં. અરે આજે જ એને તજેડી મેલું તું જો. હા આજે લે હું જાઉં તો ભાઈ. એ હા. લે વીરુભા, આ પૈસા તો લાયા? અરે મારું થોડું કોમ હતું કે તે રમઝુમ પણ લેવા આવ્યો હતો. સારું, જો જો જો. એ આયો બાપુ. આ નીકળ્યો ઘેરથી, પણ મને ખબર છે તમે મને કીધેલું છે આજનું. આ થોડું ઘરના ચક્કરમાં મોડું થઈ ગયું મારે. વાપરો. અલ્યા જાકી એક તો હેડવાના ટાઈમે વાપરો. લે વાપરો તો ખરી. હા, એ નીકળી ગયો. એવું અગો ભાઈ છે કે કોણ છે? વાપરવા દેડી નહીં સી ખબર. પેલા બે ભાઈ તમે આ પોણી કાઢવામાં પડ્યા, પેલા બે ભાઈ લડાઈ આમ થાકી છે. એટલે ક્યાં બે ભાઈ લડાઈ છે? એ પોણી માટે બે પેલા રે ને, તમને ખબર નહીં એમની? આપણે ચિયા બે ભાઈ હોય રે? એટલે જોમસંગ જીગલો બે? હા, એની તો વાત કરું હું યાર. એટલે બે જણા છે કે શું છે યાર? અરે એ તો મારા બેટા જપતા જ નહીં મારા ઓળશા. એટલે જાણે જુઓ તાર બે જણા બે ભાઈ આમ ભેગા થાય છે અને કે શું થાય છે એ સમજાતું નહીં. કોક કરો એ બે ભાઈઓનું હવે. હવે એટલે આમ હું હમણાં હાલ આવ્યો ને, હા ખેતર મેં ઘેર આવતો હતો ને, વાહ. તે મારો બધું અડધો કલાક જ થયો મને અહીંયા આયે. હા હા. અને બે જણા જમીનના ભાગલાની કોઈ વાતો કરતા હતા. રઘુબા જમીનના ભાગલા જ પડી ગયા. આપણા ગામમાં પેલા આજ્યા લાજેલા આવી. એટલે આ તારી વાત સાચી છે હો. પેલા વીરુની વાત કરે ને, ઓય વીરુની જ વાત કરું. હા બસ એ આ ગામમાં આવા માણસો હોય ને એટલે કોઈને હરખું આપવા નથી. તો હવે આમાં એક વાત કરવી પડશે આપણે. ગમે તેમ કરી અને આ બે ભાઈઓને ભેગા તો કરવા પડશે. હવે એના માટે શું કરશો? આપણે બીજું કશું ના થાય ને પ્રયત્ન તો કરીએ. એટલે હું બેઠો છું એટલે હાલ આપણે બે પ્રયત્ન તો કરીએ ને. લેડજો. હે એટલે પણ ડોલ મેલ એ છોકરા લઈ જાય અમાય. છોકરો. આ ડોલ ઘરમાં મેલી આવી જા. હો હારું. આ બધું કોમ અમારે કરવાનું, અને પાછો હવારમાં કે પૈસા આવતા નહીં ને મજૂરી અમે કરો છો. કોઈ ખેતરમાં આવો ને મજૂરી કરો તો ખબર પડે કે ચમચમ મજૂરી થાય. એ ઓમાય લે હા. પોણી પાલા શું હા? ઓહો, બધું હાલ દેવું છે ભાઈબંધ ને, અને સેવા અમારી જોડે કરાવી છે તમારે. એટલે ભાઈબંધ ના આવી દેવું એટલે શું? ભાઈબંધ ના આવી દીધું અમે? જેમ હવે તમારા ઘરેથી વીરુભા નીકળ્યા તો તમે એને પૈસા ના આલ્યા? અલ્યા તે તો પાછા હાલ દે હે, અને કોઈ તારી જેમ ઉડાવતો નહીં બજારોમાં છે દોસ્તારો પાસે.
હા તો મેં તમને ખાલી 2000 જ માંગ્યા હતા, વધારે માંગ્યા હતા તમારી જોડે? પણ એને 1000 જ માંગ્યા હતા. લે પાણી પાડ. બોલવાનું તો ફોન રાખતા ને પોણી પાન આ પાન તે પાન. જો વધારે કચકચ નહીં કરવાની મારે આગળ તાર. તો પી લો જાતે. કશેના માટે લઈને આવ્યો તું હોય? કેમ આ તો લઈ જતો તો ખેતરે. ખેતરમાં તું કદી કોમ કર્યું જીવનમાં કદી? કેમ તો કોણ કોમ કરે છે? કોઈ રાખ્યા છે? તું જાય ખેતરમાં 4 તો મેં મજૂરી રાખાય તો આમ ઉભું રહીને ખાલી જોઈ જાય, કલાક ની આગળ ફોન મળે જાય અને પછી આવતું ને પછી મને આગળ આવીને તું એમ કહે કે હું ખેતરમાં હતો કલાકથી. અલા આ કાલના ફોન ફોન ફોન. અરે ફોન નું શું છે તમારે? એમ કે મારા ફોન પાસે કેમ પડ્યા છો તમે? જો મારી વાત સાંભળ. તને હું પ્રેમથી સમજાય તું મારા ફોન થી કોઈ મતલબ નહીં, તો હવે મને તારાથી કોઈ મતલબ. ફોન ખોલીને વાપરી લે. હા હવે મારા ઘરમાં તારે 2 ટાઈમ ખાવું હશે ને તો જાતે મજૂરી કરવી પડશે, જાતે રોટલો રળવો પડશે અને જાતે તારું પૂરું કરવું પડશે. આજથી લગીને હું તારું પૂરું કરવાનો છું નહીં. કશો વાંધો નહીં, તમારે પૂરું ના કરો તો હું મારું જાતે પૂરું કરી લઈશ, પણ મારો ભાગ મને આલી દેજો, બરાબર છે? મૂકીને ગયા છે એરિયા. અલ્યા એટલે એવું તો ચો વેલમાં લસીને જ્યાં કે તારા નોમે આટલું મારા નોમે આટલું એવું છે લસેલું જ મને બતાય. તો કાકો મરી ગયા હતા, તારે ભાગ તો લખ્યો તો. એટલે પણ તું મને બતાય ભાગ લસ્યો તો કાકાએ ચોખ્ખું લસ્યું અંદર કે તારે ખાલી નાના છોકરાની ઓળ રાખવાની લીધો મોટો કરવાનો, બાકી બધું તારે મળવાનું. એટલે આ બધું મારા નોમે જ છે. તારે હવે તારું ઊભું કરવું હોય ને મજૂરી કરવા જા, અને તારે મારા ક્ષેત્રમાં મજૂરી કરવી હોય તો તને છૂટ. બાકી તારી આવલ ચંડાઈના કારણે મેં નિર્ણય લીધો. હા તો પણ હું મજૂરી કરીને થોડું તમને આના કરતા આલું, એના કરતા હું જાતે મજૂરી કરીને હું પૂરું ના પાડું? હા તે જાતે મજૂરી કર પણ મારા ક્ષેત્રમાં નહીં. આ તો નહીં મેં કરવી. મજૂરી રાશાઈ. કશો વાંધો નહીં. મેં મજૂરી રાશાઈ. ઓમથી ઓમ નીકળી જાવ. હવે તારા ક્ષેત્રમાં નહીં આવવાનું. આજથી તારા ક્ષેત્રમાં આવવાનું બંધ. કોબળી વે કોણ ખોલી? ખેતરમાં નહીં આવવાનું. ખેતરમાં માં સોમન પડ્યો એ તો મારે લેવા જવું પડે ને. એટલે શું સોમન મિલ્યો તમે? કેમ શું સોમન પડ્યો? આ ખાટલો તમારો લાયેલા? એટલે કોણ લાવી તું ખાટલો? કેમ તું લાવી? તું મારા પૈસે હું લાયેલો હતો, યાદ નહીં તમને? લઈને નીકળવા વાળી કર. અને આજે હોય ઘેર ના આવતો ઓભળી લે તું કોણ ખોલી? લા નહીં આવે આજથી આપણું ભાગવું બધું જુદું. તને બધું હવે અલગ જ આવી જાય. પેલા તું તારા પગ તો ભરો આલો આલદો. એટલે હાલ દો એટલે તું બધું વેચી મારે ને બધું તું પૂરું કરી નાખે. એ તમારે નહીં જોવાનું, તમારે આલીને તમે છૂટું થઈ અરે જવાનું. મારે નહીં જોવાનું. એટલે આ બધું એમણે નહીં વસાય. આ ખરા પરસેવાની ખરા તડકાની બધી મહેનત છે મારી. અરે તમારે એકલાની મહેનત નહીં. એટલે તું શું કરીને ઊંધું વળ્યો પણ? તેમ શું કરીને ઊંધું વળ્યું છે? શું એટલે વળ્યું તું ઊંધું કરીને? તમે પેલા તમારી જીભ રહી ને એ બંધ રાખો. બહુ બોલવામાં ના રખાય. આપણે મોટા હોય તો એવું નહીં કે આપણે નાના બોલ 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 કરીએ. આપણે ન્યા કઈ ઉભું રહ્યા વગર હોયથી. કશો વાંધો નહીં. હેડો વાળી કર. કશો વાંધો નહીં તે. અનેક તો હવારનું વાત મગજ ફેવર્યું. હવાર ઉઠે બોલ 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 બોલ. એ જીગા લા જવાબદારી યાર હવે મૂકો. અલા પણ હવાર ઉઠે એટલે બોલ 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 યાર ચાલુ પડી જાય. એ જ ખબર નહીં પડતી હું માગી રહ્યા છે મારી જોડે. કોની વાત કરે તું? આ મોટા ભાઈ ની વાત કરું છું યાર મારા. અલે એને તો મેં ઘણોય સમજાયો, પણ આ તો તારો ભાઈ છે કે તારો દુશ્મન છે કોઈ સમજણ નહીં પડતી મને યાર. ચમ કોઈ ખરાબ બેઠલો મારા વિશે? ઓમે ઓમે સોયડા આવજો થોડો. અલ્યા મેં એને કાલે સમજાવ્યો હતો હા કે નોનો હે, હજુ એને ચોય એટલી ખબર પડે હે, પણ મને તો સાચી એક વાત કહું, હા મને એવું લાગે છે એના ઉપરથી દેખાય છે કે તું નોનો છે, તારા પહાડ બધું શેતરનું ને કોમ કરાવું છે ને જલસા એને કરવા છે. મને તો આવું દેખાય છે. એ તો છે જ, એ તો હું કરું જ છું, તોય દેખાતું નહીં. કેટલું કરીને આલ્યું મેં, આટલું બધું કરીને આલ્યું તો હકું જ અલા, તું કરે જા આજીવન, એની ગણતરી એવી છે. સમજો વસ્તુ તું? એ તો સમજી ગયો હું. એક સલાહ હાલું, હા જો આવું ને આવું આજીવન કરી જાય ને તોય તારી કોઈ વેલ્યુ તો થવાની નહીં. અત્યાર સુધી નહીં થઈ ને, આ તો પાછળ નહીં થાય. જો મારી સલાહ મોને હા તો હવે જુદા થઈ જવા મજા આવે. જીગા જો જુદો થઈ જાય તો તું તારું અલગ કોક વસાઈ કે સમજો. એ તો કરવું બાકી પડશે. તારો ભાઈ તારું કોઈ નહીં વધારે પાછળ, તને આજીવન મજૂરી જ કરાવશે. એ જ કરવું પડશે. હવે જુદું થઈ જવું. અમે મને કહી દીધું આજે, આજે એવું જ કીધું અમે. આ તો હવે રાહ શું કરવા જોવે છે? એને હોમાંથી કીધું કે કહી દીધું કે તારે હમણાં નીકળો એટલે તો આજે. જો તું કરીને હોય છે ને જુદું, તો જ તારું કોક સારું થાય, બાકી નહીં થાય. આખી જિંદગી ક્ષેત્રમાં મજૂરી કરે, અમે તું કરે તો સજ મજૂરી એના કરું. કરતા તું તારા ક્ષેત્રમાં તારી મજૂરી કરજે કે તોય 5 રૂપિયા ભાડે. વાત સાચી છે, હે સાચી વાત છે તમારી. દેડ હું જાઉં એના, મારી ભાષામાં કોક સમજે તો સમજાવ. થોડો સમજાવો. હા હું જાઉં એના તો પહાડ ખબર પડતી નહીં કેમ આવું કરે છે મારી જોડે. માં તો છૂટું કામ કરો ને તમે, ના હોય તો એને કોને વાત કરતો.
તું વધો નહીં પણ મેં કીધું એ યાદ રાખજે હો. કંટાળી છે હો આજ તો હું ખરેખર. શું કરો લ્યા ભાઈ? અલ્યા આ પાણી પી આવો વીરુભા. આવરા 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 લે પાણી. મેં કીધું ભાવ પૂછક નહીં પૂછતો. એટલે હવે આજ વધ્યું ખાલી ભાવ પૂછવા જેવું, બીજું કોઈ હોય નહીં. કંટાળ્યો હું યાર. કેમ? એટલે શું કહું હવે તમને. કેવું બધા પાણી તો ઢાઢું છે બે હોરા. પણ તારો ભાઈ ચમ આમ ઉકળતો નીકળ્યો હોય. એટલે ઉકળે જ કી યાર. ચમ? એટલે એને જવાબદારીનું કોઈ ભાન જ નહીં વીરુભા. એ તો અમે તો હે એટલે આજ નાદન હે. હું જીવનમાં પહેલી વાર એને ના બોલવાનું બોલ્યો. એ સારું કર્યું હે. કોક બોલશો તો બે એને શું કેરા મગજમાં વાતો ઉતરજી. આ તો તો ઉતરી રહી આવી રીતના તો એ ખૂણા મોબાઈલ લઈને બેહી રહી યાર આ તો. એટલે વીરુભા એમાં થયું છે કોઈ આજ હું કાંટો થઈને કહી દીધું એને કે ભાઈ તારું જુદું હાલ દે, બધું તને જુદું હાલ દો. મને હાલ એ જ કહેતો હતો. હા. મારે કે હવે ભેગું રાખવું જ નહીં. એ રહીને કહેતો હતો એમ? હા એટલે તો હવે ભેગું મારે નહીં રાખવું હવે તો. એટલે પણ આવી રીતના તો રખાય ના. જો તમે આવી રીતના ખેંચીને ભેળું રાખવા માંગશો ને તો ગોમો ઇજ્જત જાય, બાકી બીજું કોઈ વધે નહીં તમારી જોડે. એટલે હું તો એને કહીએ ની જવાબદારીનું ફોન કરાવી દે, પણ આ કાકો મરીને જતા રહ્યા ને એની કીધું કે ઓની વર રાખજે, પણ ઓને કોઈ ખબર જ પડતી નહીં વર રાખવામાં યાર. એના હું બુદ્ધિ જ નહીં યાર. એ તમે શું કહેતો મારું વિશે બીજું? એ બસ આ નોખું કરવાનું જ કહેતો હતો. મેં એને કીધું કે આવી રીતના ના થાય, મેં એને સમજાયો, પણ એના મગજમાં મારી કોઈ વાત ઓપડા જ નહીં રહ્યો ને હેડ્યો ભરો રહ્યો. એટલે તમારું મોંડા રહે. હા એટલે હું તો હવે જો રમસિંગ તને એક સીધી સલાહ આલું છું, બરાબર, કે તું ભલે મોટો હે અને નાનાને પકડી ખેંચી રાખવાની મહેનત કરી રહ્યો હે, પણ મને તો બધું વ્યર્થ દેખાય. તો શું આ કરું? બાતલ થઈ ગયો હે. તો શું કરું હું? જો અને તું નોખું આલે અને એના માથે જવાબદારી પડશે, એ જ મહેનત કરતો થાય ને દોડતો થાય ને એટલે ઓને જવાબદારીની ભોન થાય. એટલે નોખામ તો કે ખબર હમણાં કે આ કાકો બધું લસીને જાય કે મહેમાન ભાગ આલ દે. હવે એવી ચીજ ના ભાગ આલ દઉં. એટલે પણ એક કટકું આલી કા પરું? એટલે કટકો આલી દઉં, એની સંગત ખરાબ છે. હમણાં કોઈક દોસ્તારો વાદે ચડી વેચી મારે તો હું તો ચોઈનો ના રહું. એટલે વાત સાચી, પણ તો ઓમે તાર હવે જે તારી ઇજ્જત હતી એ અડધી તો કાઢી રહ્યો હોય અને વધી હઈ એ જાતી રહે. એના કરતા હજુ વહેલું છે કે એને સાઈડમાં કરી દે. એવું કરું? હા, તારી ઇજ્જત જો તારે બચાવ્યું હોય તો. નકર અમાર બાનું તો કોઈ જાતું નહીં. જો સીધી વસ્તુ કહી દઈએ. ના ના એવું થોડું ચાલે. અમે બધી મહેનત મજૂરી મારે કરવાની અને બેઠા બેઠા ફળ ઈવાને ખવાય એવા ધંધા રોમસંગ ને ફાવતા નહીં. તારી વાત સાચી વીરુ. મારા તારું વહેલા વફળી લેવા જેવું હતું. મેં તો વહેલા કીધું તું તમને, પણ હું ના મને. વાત સાચી. હેડ મોડા આયા તો ભલે આયા, પણ હવે પૂરું કરું. હવે આજ તું હારો વકીલ વધીને જાય મારી જોડે અને બધું એના ભાગનું એને બધું લસીને આલ દઉં. હો ભાઈ એને વેચી મારવું વેચી મારે, એને ખાવું હોય ખાય ને. હો એની ચિંતા છોડી મુજ. એ કોન્ટેક્ટો બધા માર બહાર થી. તું આજ વજત લઈને આય. હા બરોબર, મારું કોમ જ છે. કશો વાંધો નહીં. ચિંતા શું કરા કરે છે? હવે હું રજા લઉં, બરાબર? ચો જવું? અલ્યા શું કરે લે જીગા? પાકું છું. કેવા કટલાન પહેલે હે ઘેર અલા ઘરે જઈને શું કરવું? ચાલ એટલે મારા મોટા ભાઈ જીવા દે તો ને મને. એટલે તમે જીવવા દે શું કરું ના બધું ચમ ઓમ છે તમારે લે? એટલે વાત કરી બરાબર, ભાઈબંધોને હાલવા માટે પૈસા છે, અમને હાલવા માટે પૈસા નહીં. અને આખો દિવસ એક જ વસ્તુ બોલ બોલ કરે, કોઈ મજૂરી કરવી નહીં, મોબાઈલ કૂટવો છે, બીજું શું કરીએ તાર? હવે મારે સૂટું લઈ લેવું છે, મારો ભાગ લઈને હું મારા એટલે ગોડા આવી નાની નાની વાતોમાં આવી રીતના તમારા ભાગ ના પાડવાના હોય. એટલે હેડ હું આવું છું તારા ભાઈ જોડે. હેડ સમજાવા તાણે શું ને તો આ તો નાનો છોકરો જેવું કરે. તાણે શું ને તો એટલે કેટલું પાછા વાગશે. હેડ તો પડ્યું તાણે આ નાના છોકરાની વાતો હોય. તમારે તો બે ભાઈ શીખે શું છો? લા અમને તો એવી ઈચ્છા થાય છે કે અહીં જતા રહીએ અમે. ના ના પણ તમે બે ભાઈ ધાર્યું છે શું? બસ જાણે જુઓ તાર લડતા એટલે તમે તમને સારી ખબર નહીં પડતી? અલ્યા મારે શું ખબર પડે? બેહો આવો તાણે આવરા આવો બેહો. શું હલે તમારે બે બેહો, ભાઈ? ખાટલો લઈને આવો. બેહો તમે. તમે બેઠા છો એમ ને? ના ના હારા બેઠા છો. બેઠો ને આજુ વાહ આવડતું નહીં. એટલે શું બે ભાઈ શું ધાર્યું લે? એટલે અમે શું કોઈ ધાર્યું નહીં. અમે તો અમે શું ધાર્યું? લડતા હોવ તમે. એટલે આ નેના મોઢે લપકો કરે હવારો નાસ્તો.
અલા લપકા મેં કર્યા છે કે એના તમે કર્યા છે? રઘુભાઈ એને એ ખબર નહીં પડતી કે મોટા ભાઈ જોડે કેવી રીતે બોલાય ને કેવી રીતે ના બોલાય. હા મર્યાદા જેવું કોક હોય. એટલે તારો બાપ કોણ હતો અને તું શું આમ ધબલાની માખો ઉભો રહ્યો હવે ઓય હેઠો ચોટ ને અલા એમની જોડે બેહીને શું લેવાનું મારે? એટલે તેમ શું લે લેવું એમની જોડે મારે? એટલે આ વોના એટલે તું ઉભો થા પેલી બાજુ હજી ઓય ચોટ, ઓય ચોટ એટલે રઘુભા તમને ચો ભટકોણો એટલે આ જતો તો બહાર એટલે જો આમ કેનાલમાં પડવા જતો તો તમે આમ હારી હારીને ઉપાડીને લઈને હોય આયા હોય ને. એટલે આ મેં હાલ શું કીધું કે તારો બાપ કોણ હતો એટલે તને રઘુભા હવે આ તારો નેનો ભાઈ હે અને તું મોટો હ તો તને બાપ બનતા આવડવું જોઈએ. તે રઘુભા આ આવડો જ હતો. અરે આવડો જ હા આ આવડો મોટો થયો મેચ કર્યો એને. તે નવાઈ નહીં કરી આ તો હું એ જ કહું નવાઈ નહીં કરી ને પણ થોડી તો જવાબદારીનું ભાન થવું જોઈએ એને. એટલે થશે ભલા મોણા. અલ્યા રઘુબા તમને હું શું કહું છું અલ્યા કોઈ એમનેમ વસ્તુ એમનેમ નહીં થતી એના માટે ખરાઈને ગહાવું પડે. આ ગહોણો છે મોણે યાર. આ તો મુઈ ગહાણો શું ખેતા રે? ભાઈ અમને ખબર છે કેટલા ગહાણા છે અને ચિયા ચો ગહાણા છે. તમે તો ગળામાં જીભ રાખો. ઉવ્વ. રઘુભા અને પૂછો તમે મને ભણાયો કોને? એટલે તે ભણાયો તે ગણાયો તે એના નેનેથી મોટો કર્યો. પણ હવે શું કે મને ખબર છે શું કે કે મારા કાકો જે લસીન જતા ને એ ભાઈ બે ભાગ કરો અને મને અલગ આવી દો કે અહીંયા અલગ રહેવું વચમ આ વારમાં 2000 રૂપિયા ના આલ્યા મેં. આ એમ પેટ બધું છે. કદાચ તારો બાપ જીવતો હોત તો એ પૈસા કોની જોડે અલા, માંગો? મારો બાપ જીવતો હોત ને રઘુભા તો આ બધું હું તો મૂચી રહેતો હોય અને હું તો કહે દે હું જાઉં જુનાગઢ ના હોના હાચો. એટલે પણ એમ નહીં વાત તારો બાપ જીવતો હોત તો પૈસા કોની જોડે માંગો? આજે તું ભાઈ નહીં તું એના માટે બાપ છે એટલે તારી જોડે લાડ કરે છે એ. અરે પણ રઘુભા લાડ ના કહેવાય હોય ને. બહાર નીકળો કમાવો નીકળો રમતું તો ખબર પડે કે પૈસા ચમચમ કમાવાય. મોનો ભાઈ છે તારે એટલી તો ખબર રાખવી પડે હા. યાર. અને હું અલ્યા નોનો પણ છું તો- સમય આયે નોકરી ધંધો ખોલી લેવો પડે વાત એમ કે છે હવે પહેણાવો એવડો થયો. આ પહેણાવો એવડો થયો રઘુભા. અરે તારા પહેણાવો પડશે એના. ના પણ જીવ આખા ઘરનું કામ નથી કરતો એ રહ્યો. જો એ ક્ષેત્રનું કામ નહીં કરતો. તમને એક વાત કહું હા કર્મો કોઈ પૂંચી કાવાય રહ્યું નહીં હવે. હા ત્યાં તો પલાસ્તર ના ઠેકોણા નહીં રઘુભા. આ એના ભણવા માટે 10,000 મંડળી ના લીધા હતા તે મેં કીધું ચોક મજૂરી જજે ને કે આપણા ક્ષેત્રનું કામ કરજે અમુક કોક મજૂરના પૈસા આલું એના કે તમારા ઘરમાં ના આવો પૈસા. આ 2 મહિના ત્યાં આખો દાડો પેલી વિડીયો ગેમ આખો દાડો રઘુભા કોઈ કામ ધંધો જ નહીં ને. એટલે પણ હજુ શોકર મત છે અને એનાથી થાય એક કોમ ધંધો કરે છે. ખેતરમાં જાય છે વાઢવા જાય છે આ બેહોને ચાર પૂરો કરે છે પોણી પાય છે બધું નહીં કરતો. તમને એક વાત કહું બીજી. હમ? આ કાલ બપોરે એની હાગાની વાત આવી. હા. હગાઈ શું કીધું ખબર મને? શું કીધું? આ વીરુ જોડે હતો પૂછો કે તમારા ભાઈ કરે શું? હવે વીરુ ધંધો શું કરે શું છે? કહેવાનું વીરુ યન મારે કેટલા કમાઈને ઊંધા વાળે શું જવાબ આલવાનો યન કહેજો. એમ કહું કે આખો દાડો ગેમ રમી જાય મોબાઈલ માં એમ કહું? અરે ના કહેવાય એવું. એમ તો શેતારે કોણ જાય છે? અલ્યા શેતરે તું જાય છે પણ આ મજૂરી આવો ફરિયાદ ચેવી કરે કે તમારો ભાઈ તો આવો ને એટલે શેતરની વાડે ઉપર શું કરે ખબર આરે એ કોનમાં શિકાર પેલું શું લાયો ભૂંગળું શેનું આવે એરવીએ એ ભૂંગળું ભરાયેલું હોય અને અલ્યા પણ હોમાં ધ્યાન હાલ આ તારા માટે બધું કર્યું છે હોય અમે. એટલે જો તારે ધોન આલવાનું ઘરમાં તારું કરેલું કોઈ નહીં દેખાય છે આ તો જો મજૂરી કરી ચોય દેખાય છે. એટલે તમારે હવે કરવાનું છે શું? મેં તો નક્કી કર્યું રઘુભા અને બહુ કંટાળીને નક્કી કર્યું એનો ભાગ માગે ને એનો ભાગ આલી જ દેવાનો થાય હવે. આપી દો ને. રોમસંગ વિચારી લેજે. અલ્યા રઘુભા વિચારી લીધું અને હું તો તમને એમ જ કહું ઓની વાદે મત છોડો ખોટા આપડા અલ્યા રોમનુભાઈ છે તારા આવું બધું ના વિચારવાનું હોય. રઘુભાઈ એક વાત કહું હા અલ્યા ભાઈ ભાગલા પડતા આયા છે અને આ બે ભાઈ લડાઈ મરી જોય ને એના કરતા હું તો એમ કઉ છું કે નોખા થઈ જાવ મજા આવે. શું કેવું રમશું? વાત સાચી વીરુની. આ તે આપી દો ને તાર. અરે તે આલી જ દેવું હે. આલી જ દેવું હવે તને. કે હું તો કઈ તમને નેકળો કે મને આપી દો એટલે હું મારું કરી ખાઉં. અલ્યા એ રમતું આ રઘુભા બહુ જૂની વાત નહીં આ હમણાંની જ વાત છે. 2 મહિના જેવું થયું આ તારા કાકા વાળા બધા લડી મર્યા હતા. 2 ભાઈઓ જુદું આલ્યું કે ના આલ્યું? આલ્યું આલ્યું કે ના આલ્યું પૂછો. જુદું આલ્યું. હવે તમારે કરવાનું છે શું? ઓમાં એક જ વાત છે વીરુએ કીધું એ જ થા. એટલે એટલે કોઈ થાય એટલે નહીં. અમારું મન રાખવાનું નહીં ને? તમે આયા અમારા લાખેણા માથા બેરશો પણ આ વાતમાં તમારું મન રહેશે નહીં એટલે તમારી ઇજ્જત ના ખોવી હોય ને રઘુભા તો જેવા પગલે આયા હતા એ પગલે પાછા જતા. રોમસંગ ભાઈઓમાં ભેગું રહેવામાં મજા છે
અને બોધી મુઠ્ઠી લાખની. તું તારી ઓછે જો અને બીજાની ઓછે જોઈશ નહીં. અને ભેગા રહેશો ને તો મજા આવશે, બરાબર? આ તને કહી દઉં છું. અને પછી ભયો ભેગા રહેવા માંગશો તોય ભેળું નહીં થાય. પણ રઘુબા ભેળું કરવું નહીં હવે. હવે નહીં જ કરવું ભેળું. આખી જિંદગી ભેળું કરવામાં ને કરવામાં હું પતિ છે. એટલે પણ બે ભયો ભેગા હશો તો કોમ ધંધો હારો થશે. આ મને પૂછો વિતેલા ને કે ભયોથી જુદા રહેવામાં કેવું થાય છે. અને તમે હજુ કહું છું તમને કે સોનમાં કહું છું કે સમજી જાજો કે બે ભાઈ ભેળા રહો તો મજા આવશે. એ રઘુબા હવે તમારું બહુ થઈ છે. અને હું કેટલા દાડોથી ટ્રાય કરું છું આ ભેળું કરવાની. ભેળા લડાઈ મરી જાય છે. ભેળા થવાની વાત જ નહીં કરતા. તો યાર ભેળું ના જ થવું હોય તો પછી શું કરે? અલા વીરું નહીં થવું યાર ભેળું. મેં તને કીધું તું આજે વકીલ ને લઈને આય. વકીલ ના કાગળ તું લઈને આય એટલે વાંધો એનું પિક્ચર પૂરું કરી નાખું. મારે કોઈનું અપરાધ થતું નહીં. રઘુબા હાથ ચૂકી છે, ખોટું નથી કેતા. રોમસંગ હજુ તમને કહી દઉં છું કે કોરટના પગથિયા ના ચડતા. આ રઘુબા તમને દેશી ભાષામાં સમજાવું. મારી વાત સાંભળો. વિલાયતી ભાષામાં સમજાવો કે દેશી ભાષામાં સમજાવો. મારા કોર્ટ ના પગથિયા ચડવા નહીં. તે હાલ શું કીધું કે વકીલ ના બોલાવો ભાગલા પડાવો એટલે કોર્ટે ચડવાનું આવ્યું કે ના આવ્યું? ઈનો ભાગ જોઈએ છે પણ હું હાલવા નહીં તૈયાર. ઈને જોઈએ છે ભાગ. ઈને કીધું હવારમાં કે મને મારું લસીન આલી દે. આલી દેવું હવે. તમે કાઢવા બેઠા છો તો હું જવું તે તાર અલા ગાડી જ નહીં લોક બનના ને. ખાલી લે લખણ થાય કોર્ટે ના ચડવાનું હોય. એટલે આ તમે આજની વચ્ચે મત જોવો, થોડા સમજો વાતને. એમના કેવું અભળો તમે. અને કાલે બધા ભેગા થશે ને તમારું ભેગું કરવા માંગશે ને તોય ભેગું નહીં થાય. પણ નથી કરવું. મારે ભેગું આજે કરવું નહીં, કાલે કરવું નહીં. તો રોમસંગ સમજી લેજે કે ઓનું પરિણામ ભૂંડું આવશે. અરે જેટલું ઓનાથી કેવું પરિણામ ભૂંડું હોય. ઓનાથી કોઈ ભૂંડું હોય? તમે અમારી મર્યાદાઓ રાખતા નહીં ને તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. અને તમને પરિણામ આવ્યું ખરાબ આવશે. એટલે રમતું આતે રઘુબા નીકળો અને લઈને. અને કદાચ કાલ 5:25 અમારે ભેગું થવાનું થાય ને તો અમે તમને નહીં બોલાવીએ. આતે ના બોલાવતા. અરે અને અમે વાત આવશું નહીં. વાત સાચી છે. ઓમે તાર વળી ભાઈઓ વગર કયું કોમ ઊભું રહેશે? તાણ હા? હવે આવતાય નહીં ઓને લઈને. અને આ વાત માટે તો કદીએ ના આવતા. હા એટલે આ તો દાડો જ ખરાબ પીરું. વાત સાચી. અમારોનું મગજ ફરેલું એક ને એકમાં. આ ચમ આટલું બધું પાવર કર્યો હોય ને? શી ખબર. નક્કી નેનકાય ચડાયો. હા મને એવું જ લાગે. નક્કી ઊંધું ભરાવી મારા વિશે 100%. એકે વાત તારી હારી કરી જ નહીં હોય. કશો વાંધો નહીં. આજ વાંધો તું આય કાગળિયા લઈને પછી વાત. આજ પૂરું જ કરી આજ પૂરું જ કરી દેવું. તું જો વારું રાતે આવજે પાછો રાતે તું. અરે ફાઇનલ આવામ તો હું પહેલો ભેળો હોય છું.